જે લોકો ઇલેક્ટ્રિક ગાડી લેવા માંગતા હોય અથવા જે લેવા વિચાર કરતા હોય તો એ લોકો પહેલે સાવધાન થઈને જજો. જ્યારે પણ તમે શોરૂમ ઉપર જાઓ ત્યારે દરેક વસ્તુ પૂછ્યા પછી તમારે એને છેલ્લે એ પૂછવું કે આ ગાડી 3 વર્ષ પછી મારી જે બેટરી નવી નાખવાની થાય ત્યારે તે કેટલા રૂપિયાની આવશે. તો તમે ગાડી મોંઘી લેશો એ તમને સમજાવશે કે ભાઈ આ ગાડી તમને 3 વર્ષ પછી ફાયદામાં થશે, આ ફાયદા છે, પેલા ફાયદા છે, એવા ફાયદા તો તમને બતાવશે. પણ એ તમને એ ના બતાવશે કે આ ગાડીની બેટરી આટલા રૂપિયાની આવશે. માટે ખાસ જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક ગાડી લેવા જાઓ ત્યારે એ ગાડી તમે બેટરીની કિંમત કેટલી છે એ ખાસ પૂછવું. અને મોંઘી ગાડી તમે લેવાની ઈચ્છા રાખતા હોય તો પછી એનો મેન્ટેનન્સ બી મોંઘો આવશે એ વિચારીને ચાલવું. માટે બહુ વિચાર કરીને મોંઘી ગાડી લેવી. હા, તમારે નજીક જ સુરતની અંદર જ ફરવું છે તો કંઈ બહુ મોંઘી ગાડી લેવાની જરૂર નથી. 50 કિલોમીટર કે 70 કિલોમીટર ચાલે અને 50,000 રૂપિયા કિંમત હોય એવી ગાડી લઈ લેવાની હોય. બાકી તમારે હાઈવે પર જવાનું હોય, દૂર જવાનું હોય અને 100-150 કિલોમીટરવાળી ગાડીની જરૂર હોય તો જ તમારે લાખ રૂપિયાની આજુબાજુની ગાડી લેવાની. છતાં પણ હાઈ કંપનીની ગાડી બહુ લેવાની જરૂર નથી. કેમ કે ગાડી 1.5 લાખ 2 લાખની ગાડી આવે પણ સરવાળે તમારે એમાં ફાયદો રહેશે નહીં. કેમ કે લીધા પછી તમારે એના ખર્ચા બહુ મોંઘા પડશે. માટે સમજણથી ધ્યાન રાખીને ઇલેક્ટ્રિક ગાડી લેશો તો તમને ફાયદામાં લેશો. આ રીતે તમારે મોંઘી ગાડી બી લો તો 10 જગા પર ફરીને સસ્તી ગાડી અને સારી એવરેજવાળી ગાડી ભલે ચાલુ કંપનીની લો પણ આ રીતે ગાડી લેશો તો ફાયદામાં રહેશો. પેટ્રોલ કરતાં બી ઇલેક્ટ્રિક ગાડીમાં ફાયદો છે જ. અને બીજી એક વસ્તુ કે જ્યારે તમે ગાડી લીધા પછી 4 સર્વિસ છે ફ્રી આવે છે એ સર્વિસ તમારે કરાવવી નહીં. કેમ કે ઇલેક્ટ્રિક ગાડીવાળા શું કરે છે કે તમે સર્વિસ કરાવો છો ત્યારે જે વોશ કરે છે એ વોશમાં જ એ ઇલેક્ટ્રિક ગાડીની કેટલીક વસ્તુઓ ડેમેજ થઈ જાય છે અને એ પછી વોશની સાથે તમારે બીજું બધું બદલવાનું આવે એનો ખર્ચો તમારે ઉપરથી આપવો પડે. એ ખર્ચો ગેરંટીમાં કે વોરંટીમાં આવતો નથી. માટે એને વોશિંગ કરાવી નહીં. બહાર કોઈ ગેરેજવાળા પાસે ઇલેક્ટ્રિક ગેરેજવાળો હોય એની પાસે સાફ સફાઈ કરાવી લેવી પણ ગાડીને વોશિંગ કરવી નહીં. અને બને ત્યાં સુધી ગાડીને ચોમાસામાં આપનું જે હેન્ડલ છે એ હેન્ડલ પર ઢાંકીને એનું જે કવર આવે છે એ ઢાંકીને રાખવાથી તમારી ગાડી લોંગ ટાઈમ સુધી કોઈ વાંધો નહીં આવશે, કંઈ થશે નહીં. માટે ચોમાસામાં ઉપરથી હેન્ડલ પરથી સ્વિચ સાથે બધી જ વસ્તુ કવરમાં ઢાંકીને રાખવી અને એ રીતે ચોમાસા પછી પાછી એને કાઢી નાખો તો ચાલે. પણ એ હેન્ડલ પર સ્વિચો પર પાણી જવું ના જોઈએ. માટે એ રીતે તમે ઘરે પણ સાફ સફાઈ અને ધોઈ શકો છો. બાકી બીજું કંઈ આવતું નથી. ગાડી સસ્તી જ પડે. ઇલેક્ટ્રિક ગાડી વાપરવી જ જોઈએ. અને બહાર દૂર જવું હોય તો એક પેટ્રોલવાળી ગાડી રાખી મૂકવાની. બસ એ જ.